આની અંદર જો આટલા નાના રિસ્ક સામે આપણને કેટલો પ્રોફિટ થાય છે। $5 પ્રોફિટ તમારી સામે મેં કર્યો, આપણે પૈસા ડબલ કરવાની વાત છે। ઓકે ચલો ડબલ થઈ ગયા, આનાથી 3 ગણું 4 ગણું 5 ગણું અહીંયા $20 બની ગયા। અહીંયા જો લાઈવ ટ્રેડની અંદર હવે હું આની અંદર હું રિસ્ક કહું તો 40 પોઈન્ટનું રિસ્ક હતું, સામે 116 પોઈન્ટ કે 1ના 3 ગણા। નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર તમારી સાથે હું એક એવી જબરદસ્ત સ્ટ્રેટેજી શેર કરવા જઈ રહ્યો છું। જો આ સ્ટ્રેટેજીને સારી રીતે શીખી ગયા તો 100% યાર ઇન્ડિયન સ્ટોક માર્કેટ હોય, ફોરેક્સ હોય કે ક્રિપ્ટો હોય, બધી જ જગ્યાએથી તમે અનલિમિટેડ પ્રોફિટ કરી શકો છો। કારણ કે હું તમને પહેલેથી જ ભાઈ એક જ વસ્તુ સજેસ્ટ કરું છું કે ગમે ત્યારે ટ્રેડિંગ કરો કે ઇન્વેસ્ટમેન્ટ કરો, તમારું રિસ્ક એન્ડ રિવોર્ડ છે ને સારી રીતે મેનેજ હોવું જોઈએ। એટલે કે આપણે ₹1નું રિસ્ક લઈએ ને તો ત્યાં સામે મિનિમમ ₹2નો તો આપણે પ્રોફિટ થવું જોઈએ। તો ઓન એન એવરેજ જોવા જાય તો આપણે એક પ્રોફિટેબલ ટ્રેડર બની શકીએ। પણ આજે જે હું તમારી સાથે સ્ટ્રેટેજી શેર કરવા જઈ રહ્યો છું, પર્સનલી હું યુઝ કરું છું, લાઈવમાં પણ તમારી સાથે યુઝ કરી છે ને ઇવન જ્યારે ઇન્ડિયામાં ઇલેક્શનનું રિઝલ્ટ હતું ત્યારે બધાય લોકો કહેતા હતા કે બાય કરી લ્યો, પણ પર્સનલી મેં આ સ્ટ્રેટેજીની મદદથી સેલ કર્યું હતું ને ત્યાં એક જ દિવસમાં મારા કરિયરનો સૌથી મોટો પ્રોફિટ કર્યો હતો, જેનો લાઈવ વિડીયો પણ મેં બનાવ્યો હતો અને તમને પણ પ્રોફિટ પણ કરાવ્યો હતો। હવે આ વસ્તુથી તો તમારે અગ્રી કરવું પડશે કારણ કે બધા જ પ્રૂફ તમને ચેનલ ઉપર જોવા મળશે। હવે કઈ સ્ટ્રેટેજી હતી અને રિસેન્ટલી પણ લાઈવ સ્ટ્રીમિંગની અંદર હું આ સ્ટ્રેટેજી યુઝ કરું છું તો ઘણા બધા લોકોની કોમેન્ટ આવે છે કે તુષારભાઈ આ તો જબરદસ્ત સ્ટ્રેટેજી છે, કારણ કે કાલની જ લાઈવ સ્ટ્રીમિંગમાં એવું થયું હતું કે મેં લાઈવ યાર ₹1નું રિસ્ક લીધું હતું, સામે અમે 3 થી 4 રૂપિયાનું પ્રોફિટ કર્યું અને પોઈન્ટ્સમાં કહું તો ખાલી $5નું રિસ્ક લીધું હતું પણ એક જ ઝાટકાની અંદર $20નું પ્રોફિટ કર્યું। અને પર્સનલી મારી વાત કરું ને તો આ સ્ટ્રેટેજીથી મેં ₹1000ના રિસ્ક સામે 20,000 રૂપિયા બનાવેલા છે અને પાછલા 3 વર્ષથી કન્ટિન્યુઅસ આ સ્ટ્રેટેજીનો યુઝ કરું છું ને અહીંયાથી સારા પ્રોફિટ કમાવું છું। તો આજના આ વિડીયોની અંદર આ સેમ સ્ટ્રેટેજી તમારી સાથે શેર કરીશ। આ સ્ટ્રેટેજીને તમે ઇન્ડિયા, ક્રિપ્ટો, ફોરેક્સ ગમે ત્યાં યુઝ કરી શકો છો। આપણે પણ લાઈવ યુઝ કરીશું, લાઈવ ટ્રેડ લેશું, લાઈવ માર્કેટમાં ટ્રેડ લેશું અને લાઈવ પ્રોફિટ થાય છે કે નહીં એ પણ જોશું, સામે રિસ્ક આપણું કેટલું ને રિવોર્ડ આપણને કેટલો મળી શકે છે, બધી જ વસ્તુ આપણે લાઈવ માર્કેટની અંદર જોવાના છીએ। તો તમે પણ એક સારી સ્ટ્રેટેજી શોધી રહ્યા છો જેની અંદર તમારું લોસ ઓછામાં ઓછું થાય અને પ્રોફિટ વધારેમાં વધારે થાય, તો એવામાં તમે એકદમ રાઈટ વિડીયો ઉપર આવી ગયા છો। બસ ખાલી એટલું કામ કરવાનું છે, નીચે જઈને કોમેન્ટ કરો કે તમારું ટ્રેડિંગનું એક્સપિરિયન્સ કેવું છે, કોમેન્ટ કર્યા પછી વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ। તો મિત્રો આ સ્ટ્રેટેજીને સૌથી પહેલા આપણે ઇન્ડિયન માર્કેટમાં એપ્લાય કરીએ કારણ કે તમારામાંથી મેક્સિમમ લોકો નિફ્ટી છે, બેંક નિફ્ટી છે, આની અંદર ટ્રેડિંગ કરે છે। અને ખાસ કરીને એક વસ્તુ ક્લિયર કરી દઉં કે આજની મારી આ જે સ્ટ્રેટેજી છે એ સ્મોલ ટ્રેડર માટે છે, એટલે કે જે પણ લોકો 10-20 હજાર રૂપિયા કે 50,000 કે મેક્સિમમ 1-2 લાખ રૂપિયાથી ટ્રેડિંગ કરે છે ને એની માટે બેસ્ટ સ્ટ્રેટેજી છે। જે લોકો લાખોની ઉપર ટ્રેડિંગ કરે છે એની માટે તો અનલિમિટેડ સ્ટ્રેટેજી છે, પણ જે પણ લોકો 10,000થી લઈને 2 લાખની વચ્ચે ટ્રેડિંગ કરે છે ને એની માટે આજની સ્ટ્રેટેજી બેસ્ટ છે। અને આ સ્ટ્રેટેજી તમે નિફ્ટી 50, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, સેન્સેક્સ, મિડ કેપ ગમે ત્યાં એપ્લાય કરી શકો છો। હું તમને લાઈવ એપ્લાય કરીને પણ બતાવીશ ને એની સાથે સાથે આપણે લાઈવ ટ્રેડ પણ લેશું અને જોશું કે શું સ્ટ્રેટેજી વર્ક કરે છે કે નહીં। તો ધન એપની અંદર આ ધનનું વેબસાઇટ છે, આ સેમ વસ્તુ તમે મોબાઈલ એપ્લિકેશનમાં પણ કરી શકો છો। અહીંયા મેં નિફ્ટી 50નો ચાર્ટ ઓપન કર્યો, એની પહેલાં કહેવા માંગીશ કે પર્સનલી હું ધનમાં જ ટ્રેડિંગ કરું છું। તમે હજી સુધી ધનમાં એકાઉન્ટ નથી ઓપન કર્યું તો જલ્દીથી ફ્રીમાં ઓપન કરી લ્યો, એની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો આ નિફ્ટી 50નો ચાર્ટ ઓપન કર્યો અને આજની જે આપણી સ્ટ્રેટેજી છે એક EMA બેઝ સ્ટ્રેટેજી છે। EMA એટલે કે મૂવિંગ એવરેજ બેઝ સ્ટ્રેટેજી છે। હવે ઓલરેડી EMAની સ્ટ્રેટેજી જોઈએ તો આજે કાંઈક યુનિક કહીશ તો 100% જોજો। એની સાથે સાથે એક પ્રો ટીપ આપીશ જેની અંદર તમે લોમાં લો પ્રાઇસ ઉપર ખરીદી શકો ને હાઈમાં હાઈ પ્રાઇસ ઉપર સેલ કરી શકો, એની ખાસ તમને એક ટ્રીક પણ કહેવાનો છું ને આ માર્કેટની અંદર લાઈવ એપ્લાય કરીને પણ બતાવીશ। EMAની સ્ટ્રેટેજી બેસ્ટ છે। કાલના જ લાઈવ સ્ટ્રીમિંગનું આપણે લાઈવ એક્ઝામ્પલ જોશું કે કેવી રીતે ખાલી $4-5 સ્ટોપ લોસ સામે આપણે $20 5 થી 6 મિનિટમાં બુક કરી લીધા, એ પણ લાઈવ જોશું। પહેલા આપણે ઇન્ડિયન માર્કેટની વાત કરીએ તો ધનમાં એકાઉન્ટ ન હોય તો ઓપન કરી લો, પછી નિફ્ટી 50નો ચાર્ટ ઓપન કરજો। સેમ બેંક નિફ્ટી, ફિન નિફ્ટી ગમે ત્યાં તમે કરી શકો છો। તમે શેમાં ટ્રેડિંગ કરો છો એ પણ કોમેન્ટ કરજો, તો નેક્સ્ટ ટાઈમ એમાં પણ હું એપ્લાય કરીને બતાવીશ। આને એપ્લાય કરવા માટે સૌથી પહેલાં તમારે ઉપર ઇન્ડિકેટરમાં આવવાનું અને ઇન્ડિકેટરમાં આવીને તમારે લખવાનું છે EMA। હવે જો હું ડેઇલી યુઝ કરું છું એટલે મેં આને ફેવરિટ સ્ટ્રેટેજીમાં એડ કરી દીધી છે। તો અહીંયા હું EMA ઉપર ક્લિક કરું છું।
હવે મેઇનલી હું 2 EMA યુઝ કરું છું, પણ એમાં તમે કન્ફ્યુઝ થઈ જશો. તો આપણે સિંગલ EMAનું જબરદસ્ત સોલ્યુશન મેં કાઢ્યું છે. જુઓ, EMAના સેટિંગમાં આવવાનું, આ સેમ વસ્તુ મોબાઈલ ફોનમાં થશે. અહીંયા તમારે 10 લખવાના. અત્યાર સુધી તમને 9 EMA, 21 EMA, 15 EMA, 200 EMA આની ખબર હશે. 10 EMA ની તમને કદાચ નહીં ખબર હોય, પણ મેં સ્ટ્રેટેજી બનાવી છે એકદમ સિમ્પલ ને યુનિક છે. અને કેમ 10 EMA એ પણ તમને કહીશ ને. અહીંયા સ્ટાઇલમાં આવવાનું અને આનો કલર તમારે રેડ કરવાનો અને અહીંયા ડબલ થોડુંક જાડી કરી દેવાની લાઈન. તો એક વસ્તુ તમે જોશો કે આપણે EMA નહોતો લગાવ્યો ને ત્યારે આવો પ્લેન ચાર્ટ હતો, અને જેવો મેં EMA લગાવ્યો એવી એક લાઈન આવી ગઈ. હવે આ લાઈન શું કહે છે એ સમજી લો. લાઈનની સાયકોલોજી સમજશો ને તો જો અહીંયા ટ્રેડ એ બને છે. હવે આ વિડીયો ન બનાવતો હોત તો અત્યારે હું તરત ટ્રેડ લઈ લેત, પણ ચલો આપણે વિડીયો પર ફોકસ કરીએ. લાઈવ ટ્રેડ કરશો પણ વાર છે. આ EMA શું કહે છે? મૂવિંગ એવરેજ. એમ કહે છે કે આપણે 10 EMA લગાવ્યો એટલે આ 10 કેન્ડલ બને ને, આ 10 કેન્ડલની મૂવિંગ એવરેજ શું છે? તો અત્યારે મૂવિંગ એવરેજ ચાલે છે 24,489, એટલે કે આ રેડ લાઇન એટલે એક મૂવિંગ એવરેજ, કે આ 10 કેન્ડલ જે બનીને એની એવરેજ પ્રાઇસ અહીંયા છે. અને હંમેશા તમે સ્ટોકમાં એક એવરેજ પ્રાઇસ ઉપર બાય કરશો. અને બીજી એક વસ્તુ ક્લિયર કરું, આ હું ટ્રેડિંગમાં કરું છું, સેમ વસ્તુ તમે સ્ટોક્સમાં પણ કરી શકો. રિલાયન્સ છે, ટાટા મોટર્સ છે, ભારતીય એરટેલ છે, ભેલ છે, ગમે તે ટાટા મોટર્સમાં કે ગમે તેમાં કોઈ પણ સ્ટોક છે. 6,900 સ્ટોક છે ને ઇન્ડિયાના, એમાં છે, ફોરેક્સમાં છે, ક્રિપ્ટોમાં, બધી જગ્યાએ સેમ વસ્તુ આપણે લાઈવ એપ્લાય કરીને લાઈવ ટ્રેડ પણ લેશું. તો આ EMA ની લાઈન લેવાની. હવે તમારે ટ્રેડ ક્યાં લેવાનો એ વસ્તુ સમજી લો, અને કઈ તમારે કેન્ડલ સિલેક્ટ કરવાની પણ સમજી લો. તો જો તમે એક ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરો છો અથવા તો સ્કેલ્પિંગ કરો છો, એવામાં તમે 5 મિનિટ અથવા તો સ્કેલ્પિંગ માટે 3 મિનિટની કેન્ડલ લ્યો. આ 3 મિનિટની કેન્ડલ લીધી સ્કેલ્પિંગ માટે, પછી આપણે ઇન્ટ્રાડે માટે પણ જોશું. આની અંદર તમારે સૌથી પહેલા એક બેઝિક પ્રાઇસ એક્શન, આમાં કંઈ વધારે નહીં, કે માર્કેટ ઉપર જાય છે કે નીચે આવે છે, તો એમાં અને કોણ સ્ટ્રોંગ છે એ જોવાનું. તો માર્કેટ ઉપર જાય છે, આમાં બાયર્સ વધારે સ્ટ્રોંગ છે. માર્કેટ નીચે આવે છે ત્યારે સેલર સ્ટ્રોંગ નથી. તો આમાં હું માની શકું કે માર્કેટ હજી ઉપર જશે, કારણ કે બાયર્સ તો એટલા સ્ટ્રોંગ છે. તો હવે મારે ટ્રેડ ક્યાં લેવાનો? હવે 3 મિનિટમાં અહીંયા થશે, 5 મિનિટમાં, 1 ડેમાં, બધામાં થશે. તો ટ્રેડ મારે અપ સાઈડનો લેવો હોય ને, તો મારે શું જોવાનું? એક કેન્ડલ આની ઉપર ક્લોઝ થવી જોઈએ. હવે હું લાઈવ એક્ઝામ્પલ બતાવું કે શું, કે એક કેન્ડલ, ફર્સ્ટ કેન્ડલ, લાઈવ ટ્રેડ પણ લેશું, પણ આ લાઈવ એક્ઝામ્પલ જુઓ કે અહીંયા સુધી ક્યાંય એવો સેટઅપ નથી મળ્યો. અહીંયા એક એવો સેટઅપ મળ્યો કે એક ગ્રીન કલરની અપ સાઈડ લેવો છે, એટલે ગ્રીન કલરની કેન્ડલ, કે ગ્રીન કલરની કેન્ડલ આ EMA ની ઉપર ક્લોઝ થવી જોઈએ. અને ત્યારે હજી ટ્રેડ નહીં લેવાની. એકવાર ક્લોઝ થઈ જાય પછી બીજી કેન્ડલ આને ક્રોસ કરે ત્યારે રનિંગ કેન્ડલમાં એન્ટ્રી લેવાની. પછી તમારી કોમેન્ટ આવશે કેન્ડલ બંધ થવા દઈએ ચાલુમાં, તો ચાલુ કેન્ડલમાં એન્ટ્રી લેવાની. જેમ કે અહીંયા મેં EMA ની સ્ટ્રેટેજી એપ્લાય કરી હોત તો અહીંયાથી લોંગ કરત ને અહીંયા એન્ટ્રી કરત, કારણ કે આ રનિંગ કેન્ડલ છે ને આની ઉપર. સૌથી પહેલા સ્ટોપ લોસ, જો ભાઈ સ્ટોપ લોસ આપણા હાથમાં છે, આપણા હાથમાં પ્રોફિટ નથી. સૌથી પહેલા સ્ટોપ લોસ અહીંયા, તો આ કેન્ડલની નીચેનો સ્ટોપ લોસ, અને મિનિમમ ટાર્ગેટ 1:2. મિનિમમ સ્ટાર્ટિંગ જ આનું એમ થશે કે 1 રૂપિયાનું રિસ્ક તો 2 રૂપિયાનો તો પ્રોફિટ થવો જોઈએ. તો અહીંયા જો અહીંયા વચ્ચે દેખાતું હશે મિનિમમ 1:2 લેવાનું. તો આ 1:2 કે 17 રૂપિયાના રિસ્ક સામે 35 રૂપિયાનું મિનિમમ પ્રોફિટ. પણ તમને રનિંગ પ્રોફિટ મળે ત્યાં સુધી હોલ્ડ કરો. તો જો તમે આમાં હોલ્ડ કર્યું હોત તો 17 રૂપિયાના રિસ્ક સામે તમને મળત 207 રૂપિયા, 1:11. 1 રૂપિયાના રિસ્ક સામે 11 રૂપિયા. મેં તમને કીધું ને કે 1,000 રૂપિયાના રિસ્ક લઈને મેં આ સ્ટ્રેટેજીની મદદથી 20,000 રૂપિયા બુક કર્યા છે. આપણે એમ કહીએ ચલો ટોપ તો ન પકડી શકો, 1:10 તો પકડી શકો ને, ચલો અહીંયા તમે સેલ કરો, અહીંયા પુલબેક ઉપર સેલ કરો, તો પણ તમને 17 રૂપિયાના રિસ્ક સામે આ સ્ટ્રેટેજીથી 170 રૂપિયા મળે. એવું નથી કે ચલો તુષારભાઈ થઈ ગયું એટલે. અહીંયા જો ફરીથી જો આ કેન્ડલ ઉપર ક્લોઝ કરે ને તો હું અહીંયા લાઈવ ટ્રેડ લઈશ. હવે નીચે જાય છે તો નીચે હું ઇન્ટરેસ્ટેડ નથી, કારણ કે પ્રાઇસ એક્શન ઓલરેડી ઉપર છે. એ શેનાથી ખબર પડે કે અહીંયા તમે આ બાયર્સની કેન્ડલ જુઓ કેટલી મોટી છે, અને સેલર્સની કેન્ડલ જુઓ કેટલી નાની છે. તો બાયર્સ અહીંયા સ્ટ્રોંગ છે, તો આપણે બાય સાઈડ માટે વેઇટ કરવાનું. ભલે ને માર્કેટ નીચે આવતું રહે, આપણે માર્કેટ નીચે જાય તો પણ ટ્રેડ કરશું, પણ ક્યારે? કે જ્યારે આ લેવલને બ્રેક કરી દે માર્કેટ, તો આપણે માનીએ કે ચલો ભાઈ માર્કેટ નીચું છે, પણ જ્યાં સુધી આ લેવલને બ્રેક નહીં કરે ત્યાં સુધી હું અપસાઇડનો ટ્રેડ ગોતીશ. હવે જો એવું નથી કે તમને આમાં ખોટો ટ્રેડ મળશે. આમાં જો
અહીંયા ગ્રીન કલરની કેન્ડલ બની પણ EMA ની ઉપર ક્લોઝ જ ન કરી. મને કહો અહીંયા તમને ક્યાંય દેખાય છે કે EMA ની ઉપર ક્લોઝ કરી? ઘણા બધા લોકો હજી બિગનર છે એ શું ભૂલ કરે કે આટલું માર્કેટ ઉપર ગયું આ ગ્રીન કલરની કેન્ડલને ખરીદે. ભાઈ અહીંયા એન્ટ્રી જ નથી તો તમે અહીંયા ખરીદ્યો તો 100% લોસ લાગે. તમને તમારી સાથે આવું થાય છે ને કે આવું સરસ મજાનો અપ ટ્રેન્ડ જોવો, થોડુંક પુલ બેક આવે, એક આધી ગ્રીન કેન્ડલ બને, ચલો બાય કરી લો. પણ ભાઈ કન્ફર્મેશન તો લ્યો. તો આ EMA તમને કન્ફર્મેશન આપશે કે તમારે બાય કરવું કે નહીં. હવે તમારે ક્વિક સ્કેલ્પ કરવું હોય ને તો અહીંયા તમે નીચેની સાઈડ કરી શકો, પણ હું તમને સજેસ્ટ નહીં કરું કે ભાઈ આપણે એટલા બધા પાવરફુલ નથી. હું 2 EMA શું કામ લગાવું છું કે મારે ક્વિક સ્કેલ્પ ક્યારેક જોતું હોય તો મળી જાય. પણ આમાં અપર ટ્રેન્ડ તમે જો અહીંયા જ્યારે અહીંયા ઉપર આવે ને 24,500 ની ઉપર એક કેન્ડલ ક્લોઝ કર્યા EMA ની ઉપર ને બીજી આવી રીતે ક્રોસ કરશે ને પાછો હું અપ ટ્રેન્ડ લઈશ. અહીંયા લાઈવ માર્કેટમાં થશે તો લાઈવ માર્કેટમાં લઈશ. હવે આપણે આ 3 મિનિટનું જોયું, 5 મિનિટમાં તમે એવી રીતે કરી શકો છો અને 5 મિનિટમાં ટ્રેડ મળ્યો હશે. આપણે 5 મિનિટમાં જોઈએ તો જો જે વસ્તુ મેં તમને 3 મિનિટમાં બતાવ્યું ને એમાં 5 મિનિટમાં થોડીક બાઇંગ પ્રાઇસ ઉપર આવી પણ સામે પ્રોફિટ એ વધારે, જેટલી મોટી ટાઈમ લાઈન એટલો પ્રોફિટ વધારે. તો હું આ લોંગ કરું 5 મિનિટમાં એક કેન્ડલ ઉપર ગઈ, અહીંયાથી મેં લોંગ કર્યું તો અહીંયા જો રિસ્ક કેટલું નાનું, રિસ્ક તમારે સાવ નાનું રહેશે. રિસ્ક છે આમાં ખાલી 15 રૂપિયાનું અને પ્રોફિટ જો પ્રોફિટ તમે ગણતા નહીં થાકો. જ્યાં સુધી રેડ કેન્ડલ નહીં બને ત્યાં સુધી તો આપણે બુક નથી કરવાના. તો આ સ્ટ્રેટેજીની મદદથી 15 રૂપિયાના રિસ્ક સામે 200 રૂપિયાનું પ્રોફિટ આપે છે. અને લાઈવ માર્કેટ આજનું જ લાઈવ માર્કેટ છે ભાઈ, ચાલુ માર્કેટ છે. પછી એમ ન કહેતા કે બંધ માર્કેટમાં તો બધા કરીને બતાવે ને. હજી હું કહું છું અહીંયા એક ગ્રીન કલરની કેન્ડલ મને ઉપર ક્લોઝ આપે તો હું ટ્રેડ લઈશ. મારો ટ્રેડ બનશે તો જ હું ટ્રેડ લઈશ. હું તમારી જેમ નહીં કરું કે એક ગ્રીન અને જો અહીંયા થયું આ ગ્રીન કલરની કેન્ડલ બની પણ રનિંગ કેન્ડલમાં નથી આવ્યું તો અહીંયા સ્ટોપ લોસ પણ જઈ શકે. પણ રનિંગ કેન્ડલમાં આપણને ટ્રેડ નથી મળ્યો. ઇન ફ્યુચર કદાચ ચલો આમાં ટ્રેડ મળી ગયો તો સ્ટોપ લોસ પણ જાય, પણ સ્ટોપ લોસ કેટલા પોઈન્ટનો જાય એ પણ જોઈ લો. અહીંયાથી મેં જો અહીંયાથી બાય કર્યું હોત, અહીંયાથી બાય કર્યું તો મારો સ્ટોપ લોસ કેટલો 20 પોઈન્ટનો છે. પણ આગળના ટ્રેડમાં મેં કેટલા 200 પોઈન્ટ કેપ્ચર કર્યા. તો આવા ખાલી 5 સ્ટોપ લોસ આપી દઉં નો એક ટ્રેડ મારા ફેવરમાં જતો રહે ને તો 100% હું પ્રોફિટેબલ થઈ જાઉં. તો રિસ્ક એન્ડ રિવોર્ડ આવી રીતે મેનેજ થાય. આ તો એક માર્કેટની થઈને હજી તો મેં લાઈવ ટ્રેડ નથી લીધો. જો હું લાઈવ ટ્રેડ પણ લઉં. આ વસ્તુ થઈ ગઈ કે આપણે ઇન્ડિયન માર્કેટમાં મેં નિફ્ટી ઓપન કર્યું, તમે બેંક નિફ્ટી જો ગમે તે જો બેંક નિફ્ટીમાં બતાવી દો. પછી તમને ક્રિપ્ટોમાં બતાવું કે કેવી રીતે તમને ખાલી $2-5 રિસ્ક સામે $20 મળે. આપણે ત્યાં 300 રૂપિયાનું રિસ્ક લઈને 1500 રૂપિયા 3500 રૂપિયા બુક કર્યા છે. એ પણ હું તમને કહું. જો બેંક નિફ્ટીમાં સેમ છે. બેંક નિફ્ટીમાં તમે જેમાં જાશો એમાં 5 મિનિટ જો 1 મિનિટમાં મળશે એવું નથી. જે લોકો ક્વિક સ્કેલ્પિંગ કરે છે એ લોકોને 1 મિનિટની અંદર જો આ એક કેન્ડલ ઉપર ક્લોઝ થાય, અહીંયા હું એન્ટ્રી લઉં તો આ 1 મિનિટની અંદર જો જેટલી નાની એટલે જો આ 30 પોઈન્ટનો સ્ટોપ લોસ પણ સામે જો કન્ટિન્યુ 500 પોઈન્ટ. બેંક નિફ્ટીની અંદર 400-500 પોઈન્ટ, 300 પોઈન્ટ, 400 પોઈન્ટે અહીંયા રિવર્સમાં હું બુક કરું પાછું EMA ની નીચે આવે તો. અને જો 1 મિનિટમાં તો ક્વિક સ્કેલ્પ કરવું હોય તો અહીંયા જો શોર્ટ એન્ટ્રી બનાવું. આ જો અહીંયા નીચે ક્લોઝ થઈ આની શોર્ટ એન્ટ્રી. આની અંદર જો બંને સાઈડ ઉપર એ પ્રોફિટ મળે નીચે, કારણ કે ટ્રેડરને તો બંને સાઈડ 1 મિનિટ છે તો હું બંને સાઈડ લઈ શકું. અહીંયા જો આની અંદર મારું રિસ્ક જો અને રિવોર્ડ જો 20 પોઈન્ટનું રિસ્ક પણ 200 પોઈન્ટ મળ્યા ને. 1:10 અહીંયા મળે છે, 1:11 અહીંયા. બધી જગ્યાએ 1 મિનિટની અંદર 1 રૂપિયાના રિસ્ક સામે 10-10 રૂપિયા સ્ટ્રેટેજી આપે છે. શું જેવી તેવી સ્ટ્રેટેજી છે. 10 EMA છે, 10નું તો મળવાનો જ છે પ્રોફિટ. મેં તો 20-20ના આમાં બુક કરેલા છે અને તમને લાઈવ બતાવું. તમને એવું થતું હશે ને તુષારભાઈ માર્કેટમાં તમે ટ્રેડ નથી લેતા, ચલો લાઈવ ટ્રેડ પણ લઉં ને બીજું તમને પ્રૂફ આજે બતાવીશ. કારણ કે બધા વિડીયોમાં હું પ્રૂફ બતાવું ને તો જ તમને થાય કે ના ભાઈ તુષારભાઈ જે કહે છે એ 100% સાચી વાતો છે. લાઈવ પ્રૂફ જો આ આપણી ચેનલ છે બિઝનેસમેન તુષાર, સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો. અહીંયા જો આ કાલનું જ છે, આ ડેટ જો 18 કલાક પહેલાનો વિડીયો છે. ખાલી તમને કહેવાની વસ્તુ નથી. જેટલા લોકો લાઈવ કરે છે ને કોમેન્ટ કરો, લાઈવમાં જેટલા જોઈન થાય છે ફ્રીમાં તમે જોઈન થાવ છો ને કોમેન્ટ એ સારી આવે છે. જો આ ટ્રેડ જ છે. અહીંયાથી જો રોજ જે સાંજે 4 વાગે હું લાઈવ આવું છું અને લાઈવમાં તમને ટ્રેડ આપું છું. આ જો ક્રિપ્ટોની અંદર ભાઈ ઇન્ડિયન માર્કેટમાં નથી પોસિબલ કે હું ટ્રેડ આપી શકું. તો 28 મિનિટ સુધી અમે વેઇટ કર્યો એક ટ્રેડ લેવાનો. બીજા ત્યાં સુધી આપણે એનાલિસિસ નહીં. જો આ મેં લાઈવ ટ્રેડ લીધો એવું નથી. જો અહીંયા તમે ખાલી થોડુંક લાઈવ સ્ટ્રીમિંગ જો અવાજ બંધ રાખીશ. આ મેં લાઈવ ટ્રેડ લીધો. જો તમારી સામે ટ્રેડ પ્લેસ કર્યો. જો આની અંદર $4 મને પ્રોફિટ થાય છે. ટ્રેડ લીધાની સાથે $4. આની અંદર રિસ્ક મારું $5 હતું. જોઈ શકો છો અહીંયા રિસ્ક જો કેટલું નાનું છે. $5 રિસ્ક છે ને જો અહીંયા મેં ટ્રેડ લીધો હતો ને બીજી જ કેન્ડલે $10 પ્રોફિટ આવતો હતો. ત્યાં બધાને થઈ ગયું શું તુષારભાઈ આવી જબરદસ્ત સ્ટ્રેટેજી. અને જો EMA ઉપર જ બાય કર્યું. આમાં મેં 2 EMA લગાવ્યા છે
પણ સિંગલ EMA ઉપર તમે બાય કરો અને બાય કર્યાની સાથે જો સ્ટોપ લોસની આજુબાજુમાં પ્રાઇસ નથી આવી, એકવાર ઉપર જાય એટલે 100%. અને 2 થી 3 મિનિટની અંદર જો આ લાઈવમાં જ જુઓ લાઈવ પ્રોફિટ. આ તો મારી ચેનલ ઉપર પણ વિડીયો છે, તારીખ કહું તમને આની ગઈકાલની, એટલે કે તમે લાઈવ 11 તારીખનું લાઈવ જોજો. જો $5 રિસ્ક સામે $20 પ્રોફિટ લાઈવ બધું બતાવું છું. આ વિડીયો પડ્યો જ છે અને આવું એક નહીં, તમને ડેઈલી હું ટ્રેડ આપું છું. જો આ જો કરી લીધો 28 ચાલુ કર્યો 32, 4 મિનિટની અંદર લાઈવ પ્રોફિટ. અને જો છે અને અહીંયા મેં કીધું 250 થી 200 થી 300 થી 400 રૂપિયાનું રિસ્ક, 400 રૂપિયાનું મેક્સિમમ રિસ્ક હતું, પણ રિસ્ક આપણે દેવાનું જ નથી. 1500 થી 1600 રૂપિયાનો લાઈવ પ્રોફિટ કર્યો છે ને. સ્ટ્રેટેજી જબરદસ્ત. ચલો હવે આપણે ક્રિપ્ટો માર્કેટની અંદર એપ્લાય કરીએ. તો ઇન્ડિયન માર્કેટની અંદર તો જોઈ લીધું, હવે ક્રિપ્ટો માર્કેટમાં લાઈવ એપ્લાય કરીએ. ક્રિપ્ટો એક એવું માર્કેટ છે જે 24 કલાક ચાલે છે અને ડેઈલી આ ચેનલ ઉપર સાંજે 4 વાગે ડેઈલી 4 PM હું લાઈવ આવું છું. આપણી ટેલિગ્રામ ચેનલ પણ બની ગઈ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જોઈન કરો. ત્યાં હું તમને અપડેટ આપું છું કે હું ક્યારે લાઈવ આવવાનો છું. રોજ જે 4 વાગે લાઈવ આવું છું અને લાઈવ ટ્રેડ કરાવું છું. તો જો ક્રિપ્ટોમાં ટ્રેડ કરવું હોય ને તો એની પણ ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા છે, આ એક લીગલ છે. ઇન્ડિયાની ગવર્મેન્ટ સાથે આના બધા ટાઈપ થઈ ગયા છે, 100% લીગલ છે. તમે ક્રિપ્ટોમાં મેડ ફોર ઇન્ડિયા છે, ક્રિપ્ટોમાં ટ્રેડ કરી શકો છો. હું લાઈવ ટ્રેડ કરું છું ને આ માર્કેટ 24/7 ઓપન છે. ખાલી 10,000 રૂપિયાથી કહેવાની વસ્તુ નથી. અહીંયા જો $227 અમે બનાવી લીધા છે. જેટલા પણ લાઈવમાં જોઈન થાય છે એને ખબર હશે કે તુષારભાઈ જે પણ કહે છે એ 100% સાચું હોય છે, કારણ કે લાઈવમાં $100 મેં $227 બનાવી લીધા. $100 એટલે 10,000 ની આસપાસ મળ્યું હતું, અત્યારે 19,000 રૂપિયા બનાવી લીધા ખાલી 3 દિવસની અંદર. 100% ROI જનરેટ કર્યું છે. હવે એ કેવી રીતે થયું બધું તમને કહું ને, લાઈવ ટ્રેડ પણ લઈશ. તો અહીંયા તમારે એકાઉન્ટ બનાવવાનું છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે. એકાઉન્ટ બનાવ્યા પછી આવી રીતે ઓપન થશે. આપણે ફ્યુચરમાં ટ્રેડિંગ કરીએ અને આમાં એકદમ ઇઝી, કાંઈ થીટા ડીકે નહીં, ઓપ્શન નહીં, કાંઈ નહીં. તમને એમ લાગે માર્કેટ નીચે જાય છે તો તમારે વેચી દેવાનું, એમ લાગે માર્કેટ ઉપર જાય છે તો ખરીદી લેવાનું. ચલો હું તમને છે ને લાઈવ ટ્રેડ કરીને આમાં બતાવું. તો જો તમારી સામે બિટકોઇનનો ચાર્ટ ઓપન કર્યો, ખાલી 10,000 થી સ્ટાર્ટ કર્યું હતું અને અત્યારે 19,000 પ્લસ અહીંયા આપણે બનાવી લીધા છે. અને આજે પણ 4 વાગે લાઈવ આવીશ. જો આ બિટકોઇનનો ચાર્ટ ઓપન કર્યો, સેમ ઈ સ્ટ્રેટેજી, ઇન્ડિકેટરમાં ગયો, EMA લગાવ્યો, EMA ઉપર ક્લિક કર્યું, અહીંયા 10 EMA કરી નાખીશ. જે તમને શીખવાડ્યું એ જ હું કરીશ. 10 EMA કરી નાખીશ. આનો કલર હું બ્લેક હું યુઝ કરું છું એટલે વ્હાઇટ કરી નાખીશ. EMA તમને દેખાતો હશે, બધું દેખાતું હોય તો યસ કયો. જો છે ને આપણે અહીંયા ટ્રેડ લેવાનો હતો અને લેશું પણ, ટેન્શન ન લેતા. અને એક સ્ટ્રેટેજી સ્પેશિયલ શેર કરીશ. જો અહીંયાથી જો થોડાક વહેલા આપણે આવ્યા હોત, આપણે ટ્રેડ લેશું, ટેન્શન ન લેતા. અહીંયાથી મેં એન્ટ્રી કરી હોત, રિસ્ક આમાં જો 80 પોઈન્ટનું રિસ્ક છે, સામે 1:2. 1:2 ક્યાં બને છે? અહીંયા બને છે. 1:2 આરામથી મળી જશે. અને જો અહીંયા સુધી મળી ગયું છે 80 પોઈન્ટ, સામે આપણે કેટલા 136 પોઈન્ટ મળી ગયા છે. પણ આપણે ટ્રાય કરશું કે પૂરેપૂરા પોઈન્ટ કેપ્ચર કરવાની અને તમને લાઈવમાં બતાવીને મળે જ ભાઈ. EMA ઉપર એકવાર હોય એટલે મળે. અને બીજી તમને એક સ્ટ્રેટેજી કહું EMA, અને જો એકવાર નહીં અનેકવાર અહીંયાથી જો ઉપર ક્લોઝ કર્યું, અહીંયા એન્ટ્રી લીધી, ટાર્ગેટ નીચે ક્લોઝ કર્યું, અહીંયા એન્ટ્રી લીધી, આટલો મોટો ટાર્ગેટ તમને. અને જો અહીંયા જો મોટા ટ્રેડ તો ક્યારે મિસ નહીં થાય. અને ખોટું નહીં કહું યાર, લાઈવ યાર હું પણ આવા ટ્રેડ કેપ્ચર કરું છું. ક્યારે કેપ્ચર થાય? જો આની અંદર આપણે લાઈવ ટ્રેડ લેશું, સેટઅપ ન બને ત્યાં સુધી કહું કે જો આ શોર્ટ કરું, અહીંયાથી જો આ કેન્ડલ, બીજી કેન્ડલની રનિંગમાં એન્ટ્રી, અને આમાં જો ટાર્ગેટ જો તમે જોઈને જ થશે કે ના. અને ક્રિપ્ટો માર્કેટ એકદમ ઇઝી છે. જો 150 પોઈન્ટ સામે 750 પોઈન્ટ, 1:5, ₹1 રિસ્ક સામે 5 રૂપિયા આપણે બનાવેલા છે. અને જો અહીંયા જો તમને કીધું ને કે અહીંયા બાય કરવાનું જ હતો અને હું કરીશ, એવું નથી કે ખાલી કહું છું. તમને એવું હશે ને તો 1 મિનિટની અંદર બાય કરીને બતાવીશ. જો કેટલા પોઈન્ટ મળે છે, 160 પોઈન્ટ મળી ગયા. પણ તમારે 1:2 લે. ઓકે 1:2 તો ઓલરેડી થઈ ગયું છે. ઓકે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમે 80 પોઈન્ટનો રિસ્ક લીધું તો 160 પોઈન્ટ માર્કેટ આપી દીધા. હવે માર્કેટ જ્યાં જાય ને આપણે ટેન્શન નથી લેવાનું. આવી રીતે લાઈવ ટ્રેડ મળે છે. ચલો 1 મિનિટમાં હું જોઉં. જો 1 મિનિટની અંદર લાઈવ ટ્રેડ મળશે ને તો હું લઈશ. EMA પાસે લાઈવ ટ્રેડને બીજી સ્ટ્રેટેજી હું તમને કહું કે જ્યારે EMA ની ઉપર આવી મોટી કેન્ડલ બને ને ત્યારે નહીં લેવાનું. શું કરવાનું? એને પુલ બેક કરવા દેવાનું. આની આસપાસ એક રેડ કલરની કેન્ડલ બને અને અહીંયાથી જો આવી રીતે EMA થી રિજેક્શન લઈને ઉપર જાય ને ત્યારે એન્ટ્રી કરવાની. ચલો આપણે 1 મિનિટની અંદર લાઈવ એન્ટ્રી કરીએ. અહીંયા પણ હું EMA લગાવી દઉં છું. અહીંયા EMA સ્ટ્રેટેજીમાં કાંઈ ન ખબર પડતી હોય તો કોમેન્ટ કરો કે તુષારભાઈ આ વસ્તુ કેવી રીતે થઈ, હું તમને લાઈવ રિપ્લાય આપીશ. જો આ 10 EMA, આને પહેલાં હું વ્હાઇટ કરી દઉં, જાડી કરી નાખું બોર્ડર, ને આને 10 EMA, આ 10 EMA. અને 1 મિનિટમાં જો આ તો ટ્રેડ આપણે 20 પોઈન્ટ લેવાતા ને કેટલાય પોઈન્ટ મળી ગયા. આમાં જો ઉપર બની ગયું, આપણે શું રાહ જોશું? અહીંયા મને આની આસપાસ મળે ને એટલે હું બાય કરીશ.
ચલો ટ્રેડ મળે એટલે અપડેટ કરું છું. મારે બાય જ કરવું છે કારણ કે ઓવરઓલ ટ્રેન્ડ જોશો તો અહીંયાથી અપ ટ્રેન્ડ છે તો હું બાય જ કરીશ ને અહીંયા જો અહીંયા બાય કર્યું હોત મેં કેટલા પોઈન્ટ મળે 100% મળે. હવે થોડોક વેઇટ કરવો પડશે. હું થોડોક વેઇટ કરું છું ને જ્યારે મને ટ્રેડ મળશે ત્યારે હું તમને અપડેટ કરું છું. લાઈવ જુઓ કે લાઈવ કેવી રીતે ટ્રેડ બને છે ને કેવી રીતે પ્રોફિટ થાય છે. ઓકે તો આ 1 મિનિટની અંદર થોડુંક પુલ બેક આવે છે. અહીંયા EMA સુધી આવે તો હું એને બાય કરીશ. અહીંયા મારે છે ને 57,150 બાય કરવું છે પણ EMA એની ઉપર જ ટ્રેડ કરે છે કારણ કે ઓલરેડી અહીંયા ટ્રેડ બની ચૂક્યો છે. થોડુંક વેઇટ કરવું પડશે. જેમ કે જો એક ટ્રેડ જતો રહ્યો તો હવે ઉપરનો બાય કરાય. પાછું અહીંયા નીચે આવ્યું ત્યારે બાય કર્યું હોત તો અહીંયાથી અથવા અહીંયાથી બાય કર્યું હોય તે ગ્રીન કેન્ડલેથી તો પાછો સારો પ્રોફિટ મળે. તો હું વેઇટ કરું છું જ્યારે મને પ્રોફિટ મળે ત્યારે હું તમને અપડેટ કરું. તો જો અહીંયા એક રિજેક્શન કેન્ડલ બને છે મને ટ્રેડ મળશે તો ટ્રેડ લઈશ. એક વસ્તુ ક્લિયર કરું છું ભાઈ, એવું નથી કે હું ટ્રેડ લઉં છું ટ્રેડ લીધા પહેલા જ કહું કે 100% પ્રોફિટ થાય, પણ રિસ્ક અને રિવોર્ડ જોવાનો છે. પ્રોફિટ થશે તો વેલ એન્ડ ગુડ, લોસ થશે તો પણ ખબર પડશે. જી પડશે એ લાઈવ માર્કેટમાં ખબર પડશે. ક્રિપ્ટો છે 24 કલાક ચાલુ હોય. અત્યારે 12 વાગ્યા છે એટલે હું ટ્રેડ લઉં છું પણ તમે રાતના 12 વાગે ગમે ત્યારે ટ્રેડ લઈ શકો છો. આ EMA ની પાસે કેન્ડલ ક્લોઝ કરે અથવા તો રિજેક્શન લે તો હું બાય કરું. ઓલરેડી આપણો સેટઅપ અહીંયા બની ગયો છે. EMA ની ઉપર ક્લોઝ કર્યું પણ આપણે મિસ કરી દીધું એટલે આપણે થોડોક રિસ્કી ટ્રેડ લે. જો EMA થી સપોર્ટ લઈને જાય છે તો ચલો અહીંયા હું બાય કરું છું. આમાં બાય કરવું એકદમ ઇઝી છે. આમાં કોલ પુટ કાંઈ હોતું નથી. ડાયરેક્ટ તમે બાય કરી શકો છો. આપણને ઉપરના ભાવમાં મળ્યું છે. અહીંયા રિસ્ક એન્ડ રિવોર્ડ જોઈએ. આપણે આમાં EMA નીચે રાખવાનું છે. થોડુંક રિસ્કી ટ્રેડ લીધો છે મેં તો આની અંદર મારું આટલું રિસ્ક રહેશે અને રિવોર્ડ જોવા જાવ તો 1:2 અહીંયા સુધી મારે રિવોર્ડ લેવાનું છે. તો જોઈએ હવે આ ટ્રેડની અંદર શું થાય છે. એક્ઝેક્ટલી અહીંયા EMA ઉપર મળે ત્યારે બાય કરવાનું હોય છે પણ થોડુંક પુલ બેક આવ્યું. ઓલરેડી ટ્રેડ આપણા હાથમાંથી જતો રહ્યો હતો. આપણે EMA સુધી વેઇટ કર્યો તો અહીંયા રિજેક્શન લીધું છે. હવે જોઈએ પ્રોફિટ થાય છે કે લોસ. જે પણ હશે એ તમને લાઈવ ખબર પડી જશે ને. લાઈવ ટ્રેડ લીધો, લાઈવ માર્કેટમાં લીધો છે અને તમે પણ મારી સાથે આ રીતના ટ્રેડ લેવા માંગતા હોય તો તમે લાઈવમાં જોઈન કરી શકો છો. આની અંદર જો આટલા નાના રિસ્ક સામે આપણને કેટલો પ્રોફિટ થાય છે. $5 પ્રોફિટ તમારી સામે મેં કર્યો. EMA ની સ્ટ્રેટેજીથી $5 પ્રોફિટ તમારી સામે. અહીંયા જો $6 પ્રોફિટ. અહીંયા 1:2 તો એક જ મિનિટની અંદર એકમાં બાય કર્યું, બીજી મિનિટની અંદર જેટલું રિસ્ક લીધું છે એટલો રિવોર્ડ મળે છે. જેટલું રિસ્ક છે એટલો રિવોર્ડ મળી ગયો. $3-4 રિસ્ક છે સામે મને $6 પ્રોફિટ મળે છે. પણ આપણે પૈસા ડબલ કરવાની વાત છે. ઓકે ચલો ડબલ થઈ ગયા. ડબલ થોડીક વાર છે, થોડીક વારમાં ડબલ થઈ જશે. અહીંયા જો 1:2 લીધું છે. 1:2 ઓકે. તો અહીંયા મેં તમારી સામે લાઈવ ટ્રેડ લીધો ને સ્પેશિયલ સ્ટ્રેટેજીથી લીધું કે EMA થી જતું રહીને તો તરત નહીં બાય કરવાનું. તરત બાય કરવાની જરૂર નથી. તમારી સામે $12 લાઈવ પ્રોફિટ ને જો આપણા પૈસા ડબલ થઈ ગયા છે. અહીંયા આપણા પૈસા ડબલ થઈ ગયા છે. અહીંયા જો ઓકે પૈસા ડબલ થઈ ગયા છે. 1:2 હજી થોડુંક ઉપર લેવું છે બસ. પરફેક્ટ તમને બતાવું. તમારી સામે એક જ મિનિટની અંદર જો $15 મેં અહીંયા અર્ન કરી લીધા છે. પૈસા ડબલ થઈ ગયા છે આપણા. હવે આની અંદર જે ફીસ છે એ કાઢતા આપણને $10 મળે છે. તો આ ટ્રેડને અહીંયા હું ક્લોઝ કરું છું. પણ તમને ખબર પડી ને કે 100% સ્ટ્રેટેજી વર્ક કરે છે. તો આની અંદર જેટલું રિસ્ક લીધું ને એનું ડબલ પ્રોફિટ કમાઈ લીધું ને. હવે જો આ ડબલ પ્રોફિટ થઈ ગયું છે ઓલરેડી. આનાથી 3 ગણું, 4 ગણું, 5 ગણું અહીંયા $20 બની ગયા. અહીંયા જો લાઈવ ટ્રેડની અંદર હવે હું આ ટ્રેડને અહીંયાથી કટ કરી લઉં છું. માર્કેટમાં ક્લોઝ કરી દીધું. અહીંયા જો તમારી સામે મેં જેટલું રિસ્ક લીધું અહીંયા તમને લાઈવ બતાવું. તમારી સામે મેં જેટલું રિસ્ક લીધું અહીંયા તમારી સામે 100 થી 200 રૂપિયાનું ખાલી રિસ્ક હતું. તો મિત્રો આ ટ્રેડને મેં તમારી સામે લીધો. આની અંદર હું રિસ્ક કહું તો 40 પોઈન્ટનું રિસ્ક હતું. સામે 116 પોઈન્ટ કે 1ના 3 ગણા. ₹1 રિસ્ક લીધું તો સામે ₹3 બનાયા. અહીંયા ખાલી $5 રિસ્ક હતું તો અહીંયા $15 બન્યા. ફીસ ને બધું કાપતા આપણા હાથમાં સારા $12 થી $13 આવે છે. તો જોયું ને સ્ટ્રેટેજી શું કામ યુઝ થઈ કે અને સ્પેશિયલ સ્ટ્રેટેજીમાં ટ્રેડ મળ્યો. એ મને મજા આવી કે EMA થી નીકળી ગયું. તુષારભાઈ હવે શું કરવાનું? ઘણા લોકો અહીંયા બાય કરી લે. ન્યા નહીં ભાઈ. અહીંયા આપણે કેન્ડલના રિજેક્શનની રાહ જોઈ કે અહીંયા EMA સપોર્ટ લઈ પછી જ લેવાનું. તમને મજા આવીને આ સ્ટ્રેટેજીમાં લાઈવ સ્ટ્રેટેજી જોઈને લાઈવ ટ્રેડ જોયો ને. એવું નથી કે હું ખાલી હવામાં વાત કરું. તમારી સામે 1 મિનિટની કેન્ડલમાં લાઈવ સ્કેલ્પ કર્યું ને લાઈવ પ્રોફિટ બુકિંગ કર્યું. તમને બધી જ વસ્તુ લાઈવ બતાવી છે. હજી પણ તમને વિશ્વાસ નથી આવતો તો મારા ભાઈ તમારી ભૂલ છે. તો જો મિત્રો વસ્તુ એ જ ખાલી માર્કેટમાં સમજવાની છે. તમે આ રીતના લાઈવ ટ્રેડ કરવા હોય ને તો 4 વાગે આવી જાજો. ડેઈલી 4 વાગે હું લાઈવ ટ્રેડ કરાવીશ. એની પહેલા ડેલ્ટા એક્સચેન્જમાં એકાઉન્ટ બનાવી લ્યો. ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે. અને આવી રીતે ખાલી આપણે 10,000 એડ કરીને 19,000 બનાવ્યા. અને આ વાત કરું છું ત્યાં ટ્રેડ જો કેટલો ભાગે છે. એનું રીઝન છે કે ભાઈ આપણા EMA ની ઉપરથી આવ્યું. લોકો 21 EMA યુઝ કરી લીધા, 200 EMA. પણ ભાઈ ક્વિક પ્રોફિટ
જોઈએ છે તો અહીંયા ક્વિક પ્રોફિટ મળશે. અહીંયા જુઓ આપણે વાત કરી હતી ને કે આ 10 EMA છે, 1:10 સુધી દઈ શકે છે. અહીંયા કેટલા 1:4. ₹1 રિસ્ક સામે 4 રૂપિયા તો તમારી સામે દે છે. હજી તમને વિશ્વાસ નથી થતો આ સ્ટ્રેટેજી ઉપર? અને લાઈવ મેં ટ્રેડ લીધો છે, એવું નથી ભાઈ માર્કેટ બંધ થઈ ગયું પછી વાત કરી. મને આ માર્કેટ ઉપર વધારે કોન્ફિડન્સ છે. અત્યારે ઇન્ડિયન માર્કેટ થોડુંક સાઇડવેઝ ચાલે છે, તો એમાં ટ્રેડિંગ હું અત્યારે થોડાક દિવસ માટે પોસ્ટ કર્યું છે. પણ અહીંયા જુઓ, અને હજી જો આ ભાગી ગયું, અહીંયા ટ્રેડ લેવાનું નહીં, પાછું EMA સપોર્ટ લેશે. પાછું જેટલી વાર 24 કલાક ટ્રેડ કરો, જેટલી વાર EMA સપોર્ટ લેશે ભાગશે, જેટલી વાર EMA સપોર્ટ લેશે ભાગશે, જેટલી વાર EMA સપોર્ટ લેશે ભાગશે. અહીંયા આપણે લાઈવ ટ્રેડ કર્યો, EMA સપોર્ટ કર્યું, ઉપર ભાગ્યું. આપણે કેટલા આટલા પોઈન્ટ ઓછા છે મારા ભાઈ, તમને તમારી સામે 3 મિનિટની અંદર મેં 1500 થી 1600 રૂપિયા કમાઈને બતાવ્યા. હવે એની અંદર તો મારી કાંઈ ટ્રીક નથી, જે મેં કર્યું એ બતાવ્યું. આ વસ્તુ હું લાઈવમાં ડેલી બતાવું છું. તો એક સ્ટ્રેટેજીને પકડી રાખો, એની ઉપર કામ કરો ને 100% મારા ભાઈ આ સ્ટ્રેટેજી વર્ક કરે છે. હું લાઈવ ટ્રેડિંગમાં લાઈવ લોકોને ટ્રેડ કરાવું છું. તો જો તમને પણ આ સ્ટ્રેટેજી ગમી હોય તો આજથી 10 EMA નો યુઝ કરવાનું સ્ટાર્ટ કરો. મારી સાયકોલોજી પ્રમાણે મેં આખી સ્ટ્રેટેજી બનાવી, અને આને મારે હોલ્ડ કરવું હોય ને 1:10 સુધી 5 સુધી તો હું મિનિમમ હોલ્ડ કરું છું. કારણ કે એનાથી આપણે 2-3 સ્ટોપ લોસ દીધા ને, અહીંયા 5 સુધી હું હોલ્ડ કરીશ કે 2-3 સ્ટોપ લોસ દીધા ને, એક જ ટ્રેડની અંદર ₹1 ₹5 થઈ ગયા. આપણા 2-3 સ્ટોપ લોસને ભૂલી જાઓ, કારણ કે આમાં સ્ટોપ લોસ નાના આવશે, ટાર્ગેટ મોટા મળશે. આ લાઈવ વિડીયોની અંદર તમને કરીને બતાવ્યું છે. તો આશા છે આ સ્ટ્રેટેજી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો, વિડીયોને બધાય સાથે શેર કરો. ક્રિપ્ટોમાં લાઈવ ટ્રેડિંગ કરવું હોય તો 4 વાગે આવી જાજો. એની સાથે ટેલિગ્રામની લિંક વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. ત્યાં પણ હું ઘણી બધી સ્ટ્રેટેજી શેર કરું છું. અને આવા જ નવા વિડીયો જોવા માટે હજી સુધી યાર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી, જલ્દી સબસ્ક્રાઇબ કરો. લોકો કોમેન્ટ કરે છે કે તુષારભાઈ તમે ફ્રીમાં આ બધું વસ્તુ શું કામ શીખવાડો છો? લોકો તો પૈસા લે છે. મારા ભાઈ મારે તમારાથી નહીં કમાવા, માર્કેટ દરિયો છે, મારે જેટલા જોશે એટલા પૈસા લઈ લઈશ. મારે તમને ફ્રી ઓફ કોસ્ટમાં જ શીખવાડવું છે. તો ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, તમારો આટલો સપોર્ટ જોઈએ છે. બાકી આ રીતના હજારો ટ્રેડ તમે 24 કલાક ટ્રેડ લઈને થાકી જશો, પૈસા કમાઈને થાકી જશો, પણ આ સ્ટ્રેટેજી ક્યારે ફેલ નહીં થાય. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ આવા એક નવા વિડીયો સાથે. બાકી કાંઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો, એનો પણ રિપ્લાય હું તમને જરૂર આપીશ.